વડોદરામાં જે સંકલન બેઠક મળી આજે છેલ્લે તેમાં ડોક્ટર હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી। આપને જણાવી દઈએ, સંકલન બેઠકમાં ડોક્ટર હેમાંગ જોશીએ રજૂઆત કરી ત્યારે અટલાદરાથી પાદરાના રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી। રેતી ખનન મામલે સાંસદ સહિત ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરી। વર્ષની છેલ્લી સંકલન અને સંકલનની અંદર અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષા, તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપી સાહેબ સર્વે લોકો સાથે મળી અને વિવિધ મુદ્દે ચર્ચા કરી, જેમાં મારા તરફથી જે બે મુખ્ય મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી। એક તો અટલાદરાથી પાદરા સુધીનો જે રોડ છે, આ રોડ પર ટ્રાફિક જામથી લઈ અને એક્સિડન્ટના ઘણી સમસ્યાઓ વધી રહી છે। જેમ જેમ એ વિસ્તારમાં વસ્તી વધારો થઈ રહ્યો છે, વસાહતો વધી રહી છે, એ પ્રકારે ત્યાં અવ્યવસ્થા ટ્રાફિકની પણ ખૂબ જ થઈ રહી છે। એટલે આ રોડ વાઇડનિંગ અને બીજી કઈ પ્રકારની ટ્રાફિક મેનેજમેન્ટ ત્યાં થઈ શકે એ બાબતે અમે લોકોએ ચર્ચા કરી છે। મેં અમુક સૂચનો પણ આપ્યા છે। અને બીજી વાત કે જે આપણું જે ખાણ ખનીજ વિભાગ છે વડોદરાનો, એમના દ્વારા હમણાં ખૂબ જ ઢીલી કામગીરી દાખવવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ ગેરકાયદે ખનન જોવા મળી રહ્યા છે, પરંતુ એના ઉપર કોઈ પ્રકારના પગલાં નથી લેવાઈ રહ્યા। એ બાબતે પણ સર્વે લોકોએ સાથે મળી અને એક સુરે રજૂઆત કરેલી છે।